વલસાડ સ્ટેશન પર ટ્રેનમાં ત્યજી દેવાયેલી બાળકી કોની હતી? પોલીસે કર્યો ખુલાસો। વલસાડ રેલવે સ્ટેશન ઉપર આજથી 2 દિવસ અગાઉ મોડી રાત્રે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલા વડોદરા વલસાડ પેસેન્જર ટ્રેન નંબર 59050 ના કોચ નંબર D01 ના ટોયલેટમાંથી અંદાજે એકાદ દિવસ અગાઉ જ જન્મેલી બાળકી મળી આવી હતી, જેની કોઈ અજાણી મહિલા બાળકીનો જન્મ આપી તળ છોડી ગઈ હતી। અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં વલસાડ રેલવે પોલીસે ઝીણવટભરી તપાસ કરી માત્ર 48 કલાકમાં જ સમગ્ર ઘટનાને અંજામ આપનાર સુધી પોલીસ પહોંચી ગઈ હતી। આ અંગે રેલવે પોલીસના ડીવાયએસપી DH ગોરે માહિતી આપી હતી। તેઓ જણાવ્યું હતું કે આ તપાસ દરમિયાન વલસાડ, ભરૂચ, સુરત, વાપીના સીસી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા, તેમજ રેલવે સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી। આરોપીઓ ભરૂચથી ટ્રેનમાં બેસી વલસાડ આવતા બાળકીને ટ્રેનના બાથરૂમમાં ત્યજી દેવાઈ હતી। આ કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। ગઈ તારીખ 8/12ના રોજ સાંજના વલસાડ પેસેન્જર ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવેલી, જે ટ્રેનના એક ડબ્બામાં ટોયલેટમાંથી બાળકી થેલીમાં મૂકેલી હાલતમાં મળી આવેલ, જે બાબતની જાણ GRP પોલીસ એટલે કે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનને થતાં વલસાડ રેલવે પોલીસની ટીમ તપાસમાં લાગી ગયેલ હતી, જે બાબતે સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ વડોદરા રેલવેની ટીમ, જેમાં LCBની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને ભરૂચ, સુરત, વલસાડ અને વાપી રેલવે સ્ટેશનોના ખૂબ જ સક્રિય રીતે કેમેરા ચેક કરવામાં આવેલ, તેમજ શહેર વિસ્તારના કેમેરાઓ પણ ચેક કરવામાં આવેલ અને જે તપાસ દરમિયાન જે સત્તાર ઈસમો આ બાળકીને લઈને ટ્રેનમાં મૂકી ગયેલા હતા તેમના ફૂટેજ મળી આવેલા, જે આધારે પોલીસે તપાસ કરીને એ લોકોને શોધી કાઢવામાં આવેલ। આવા જવાબદાર નાગરિકોની મદદથી અને પોલીસે તપાસ યોગ્ય દિશામાં કરી આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે। આ બાબતે જે ગુનો દાખલ થયેલ છે એમાં આરોપીઓની ધરપકડ કરી ધોરણસર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બાળકી જે છે એ જેનું જન્મ થયેલ છે એ બાળકી જે આ તપાસમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી છે એના દ્વારા એને જન્મ આપવામાં આવેલું હતું, જેના કારણે એ નાની ઉંમરની બાળકી દ્વારા જન્મ થયેલ છે આ બાળકીનો, એટલે એના પરિવારજનોએ આ નવજાત જે બાળકી છે એને ત્યજી દેવાનું નક્કી કરી અને ટ્રેનમાં મૂકી દેવામાં આવેલી હતી। ચાલુ ટ્રેન દરમિયાન એને આ લોકોએ મૂકવામાં આવી છે। એ લોકો ભરૂચથી ટ્રેનમાં બેઠા હતા અને સુરત પછી એને વલસાડ આવતા પહેલાં એને બાથરૂમમાં મૂકવામાં આવેલી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।